સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરામાં મ્યાનમારમાં ફસાયેલા ભારતીય યુવકો મામલે ઇન્સ્ટાગ્રામ ચેટિંગથી મોટો ખુલાસો સામે આવ્યો છે। આ ચેટમાં કુલ 22 ગુજરાતી યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાનો ઉલ્લેખ થયો છે, જેમાં વડોદરાના 6, સાંડા સાલનો 1 તેમજ સુરત અને નવસારીના યુવકોનો સમાવેશ થાય છે। યુવક ગુંજન દ્વારા ઇન્સ્ટા ચેટ મારફતે સરકાર પાસે મદદની ગુહાર લગાવવામાં આવી છે, જે આ ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા ફેલાયેલી જોવા મળી છે। અને સાંડા સાલના ગુંજ શાહની માતાએ સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે, જે મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતી યુવકનો ખુલાસો સામે આવી રહ્યો છે, જે ઇન્સ્ટા ચેટિંગથી બહાર આ હકીકત સામે આવી છે, જે વડોદરા, સુરત અને નવસારીના યુવકો ફસાયા છે, જે સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે, જે પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ હંસાબેન જયેશકુમાર છે। હું સાંડા સાલની વતની છું અને મારો દીકરો થાઈલેન્ડમાં ગયો છે, ત્યાં ફસાયો છે। મ્યાનમારની સરકારે એમનું ઇમિગ્રેશન કરી દીધેલું છે અને આપના સરકારશ્રીમાં તેમે પહોંચતું પણ કરેલું છે અને એ લોકોને લાવવા માટે ત્વરિત કાર્યવાહી કરે એવી અપીલ કરું છું। સરકાર પાસેથી શું માંગણી છે તમારી? છોકરાઓને પાછા લાવવાની। કેટલા સમયથી ત્યાં છે? 4 મહિનાથી ગયા છે અને લગભગ 20 દિવસ ઉપરથી આપણા એમ્બેસીમાં અમે એની ફાઇલ પહોંચતી કરી દીધેલી છે, બધા જ છોકરાઓની, ઇન્ડિયન છોકરાઓની, અને બધા જ ઇન્ડિયન છોકરાઓને પાછા ઇન્ડિયામાં લાવે એવી સરકારશ્રી પાસે અમારી માંગણી છે। આપણું નામ? હંસાબેન જયેશકુમાર શાહ। મારું નામ હંસાબેન જયેશકુમાર છે। હું સાંડા સાલની વતની છું અને મારો દીકરો થાઈલેન્ડમાં ગયો છે, ત્યાં ફસાયો છે। મ્યાનમારની સરકારે